તારી મમ્મી કઈ ગઈ? ઈ હુતી. એમ એટલે આજે હુવાનો ટાઈમ છે? ઈ એમ કહેતી કે મને બહુ ભૂખ લાગી, મારા પેટમાં ઉંદેડા દોડે તો મેં એને ઉંદેડા મારવાની દવા દઈ દીધી. પપ્પા, ઉંદેડા મારી તો થાય ને. સાહેબ સાહેબ તમારો કૂતરો વધી ગયો. હવે કૂતરોને એટલો બધી વાલો લાગતો હતો? હું વાત કરું સાહેબ, રોજના હેઠા વાસણ સાટીને સાફ કરી દેતો. મારે વાસણ ધોવાની ઝંઝટ જ નથી. અરે રે, હવે તો મારે જ વાસણ ધોવાનું. પપ્પા, તમારા માથાના બાલ કેમ ધોરા થઈ ગયા? તારા જેવી પડતા હોય તો ધોળા જ થાય ને. હા, તો જ હું વિચારું દાદાના માથાના આખા બાલ ધોરા કેમ થઈ ગયા? સાહેબ આવું? સાહેબ સિક્યુરિટી ગાર્ડનું ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યો. તો તમને અંગ્રેજી આવડે છે? કેમ સાહેબ, ચોરો વિદેશથી આવવાના છે? તમે આયા કેમ બેઠા? વખત બુરા નો માનો ઓલી હે એમ કહી એક ભાઈ મારા ઉપર રંગ છાડી દીધો. તે શું કર્યું ભાઈ? કાંઈ નહીં ભાઈ, બુરા નો માનો દિવાળી હે એમ કહીને મેં એની ઉપર બંધ ફેંકી દીધો. આજે આખી શેરી મને ગોતે છે. બરોબર છે, બરોબર છે. પપ્પા, હા બેટા. લાગી ગયું. હા લાગી ગયું. અહીંયા બહુ દુખી. કાંઈ વાંધો નહીં બેટા, ટેન્શન લેમાં ટેન્શન. તું શેરની ઓલાદ છે, શેરની. હા, તો જ હું વિચારું બધા મને જાનવરની ઓલાદ કેમ કહે. હા, આજે વાત મને ખબર પડી. પપ્પા, તમે એટલા તડકામાં તમારું માથું કેમ ગરમ કરો? તારી મમ્મીનું ખાવાનું ગરમ કર. હવે મારી મમ્મીને જ કરાવું. આજે 1 વર્ષ પછી મેં એને જોઈ. ખરેખર એવી ને એવી જ હતી હો. હવે નક્કી જ કરી લીધું કે બીજીના ચક્કરમાં પડવાનું જ નથી થતું. કોની વાત કરે ભાઈ? આ વર્ષે પણ જૂની સ્વેટરથી જ કામ હલાવવાનું છે. રૂકો જરા. પપ્પા, તમે મમ્મીને કેમ સમજાતા નથી? આજે પાછું એ મને માર્યું. એટલે ભાઈ તું કોઈની શોખ સભામાં ગયો જ ખરો? હા ભાઈ ગયો તો ને, પણ ત્યાંના લોકો બહુ બેકાર. કેમ ભાઈ કેવી રીતે? એટલે ભાઈ હું ત્યાં 2 કલાક બેઠી રહ્યો, પણ મારી સાથે કોઈ હસીને વાત ન કરી. જિંદગીમાં 2 વાત હંમેશા યાદ રાખજો. કઈ 2 વાત ભાઈ? એક તો મુસીબતમાં ડરવાનું નહીં, અને બીજું ઠંડીમાં નાવાનું નહીં. પપ્પા, મારી મમ્મી ક્યાં છે? બેટા તારી મમ્મી ડેટા ટ્રાન્સફર કરી. એટલે એટલે શું બેટા? તારી માસી જોડે વાત કરે. હવે તો મારી મમ્મીને જ કરાવું. નહીં બેટા, નહીં. છોકરો ગયા હોય ત્યાં માર ખવડાવજો ભાઈ.